આજે સૈજકપુરનું વાતાવરણ એકદમ માયુસ હતું. જેમ ઉનાળામાં પુષ્પો કરમાવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ થંભી ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માહોલ બની ગયો હતો. અને કેમ ના હોય, કારણ કે આજે આખા ગામની લાડકી દીકરી દેવલની જાન વિદાય થતી હતી. અને વાત પણ સાચી. પહેલાંના સમયમાં દીકરીની વિદાય સમયે વાતાવરણ સાવ નીરસ બની જતું. કારણ કે કોઈ દિવસ નહીં જોયેલી ભૂમિકા પર એને પોતાની જિંદગી કાઢવાની હોય છે. એ પંખી એકવાર પોતાના માળામાંથી ઉડી જાય પછી પાછું આવશે કે નહીં એ પણ ખબર નથી હોતી. બીજું કે દેવલના લગ્નનું કારણ પણ કંઈક અલગ હતું. એકદમ ખૂંખાર દેખાતો હમીરબા આજે અચાનક ઘરડો લાગતો હતો. પોતાની નજર સામે એનો લાડ ખજાનો લૂંટાઈ રહ્યો હતો. એ પોતાની પાઘડી હાથમાં રાખી ગાંડાની માફક બધાની માફી માંગી રહ્યો હતો. એ વેવાઈની સામે પાઘડી રાખી બબડતો હતો, ક્યારેક મારી દીકરીની ભૂલ થઈ જાય ને તો એને માફ કરી દેજો, અને જો કદાચ બહુ દાજ ચડે તો મને 2 ગાળો દઈ દેજો, પણ એને કાંઈ ન કહેતા. મારાથી જેટલું દેવાય એટલું મારી દીકરીને દીધું છે, છતાં કાંઈ ઘટે તો એને કડવા વેણ ન કહેતા. મને કહી દેજો, હું બીજું આપી દઈશ. આવું બધું બોલતો એ બાપ પાગલની જેમ મનમાં ને મનમાં રોયે જતો હતો. આવી બધી ભલામણનું કારણ પણ હતું. વર્ષોથી એકબીજાના વેરી હતા એ બંને આજે વેવાઈ બની ગયા હતા. સમાજના આગેવાનો એ આ વેરને પાર પાડવા માટે જ દેવલને આ આગમાં નાખેલી. દેવલે પણ એવું નક્કી કરેલું કે જો હું લગ્ન કરી લઉં તો મારા બાપુનું જીવનનું જોખમ ટળી જાય. એટલે જ જ્યારે દેવલને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈ જ વિચાર કર્યા વગર હા પાડી દીધી હતી. આમ તો એ સમયે દીકરીને પૂછવામાં ન આવતું, છતાં હમીરભાઈએ એટલી સ્વતંત્રતા આપેલી. દેવલની મનોદશા પણ આજે અવર્ણનીય હતી. એનું મન આજે પોતાના બાપની ચિંતામાં હતું. એને થતું કે હું જાઉં પછી મારી મા મારા બાપનો ખ્યાલ તો રાખશે ને? એનો મનનો સવાલ આમ તો વ્યાજબી ન હતો, કારણ કે સેજલબા એ હમીરબા માટે એક લક્ષ્મીનો અવતાર હતા. પૂરા પરિવારનો ખ્યાલ રાખનાર અને દેવલને બધું કામ શીખવનાર એ સેજલબા એટલે દેવલની મા હતી. સેજલબા પણ લગ્ન સમયે દેવલ જેવા જ હતા. તે એકદમ મજાકિયા સ્વભાવના, બોલવા ખૂબ જોઈએ પણ કોઈ દિવસ કડવું વેણ ના હોય, અને એમની આ બોલી દુશ્મનને પણ ગમે એવી હતી. લગ્નને 1 વર્ષ બાદ દેવલનો જન્મ થયો. ત્યારબાદ કોઈ સંતાન ન થતાં સમાજના કડવા વેણ સાંભળીને ભરતની માતા કૈકેયીની જેમ મૌન બની ગયા. દેવલ જ્યારે 16 વર્ષની થઈ ત્યારે ભગવાને તેમનું સાંભળ્યું અને દેવલને એક ભાઈ આપી દીધો, પણ જૂનો સ્વભાવ પાછો ના મેળવી શકાય. આજે દેવલના લગ્ન સમયે દેવલની ઉંમર 18 વર્ષ છે, જ્યારે તેનો ભાઈ અજમલ 2 વર્ષનો ઘોડિયામાં હિંચકે છે. દેવલની વિદાયનો સમય થઈ ગયો હતો. હવે પોતાના પરિવારના સભ્યોને છેલ્લી વાર મળવા આવી. જ્યારે એને તેની મા તરફ પગલાં ભર્યા ત્યારે જાણે આ દેવલ નહોતી લાગતી. જે હંમેશા દોડધામ કરતી ચાલતી એ આજે વિચારીને ડગલા ભરતી. જેના મુખ ઉપરથી કોઈ દિવસ હાસ્ય જતું નહીં, એ મુખ આજે સાવ નીરસ લાગતું. હે બા, તું કહેતી ને કે તું અહીંથી જા તો મારો છુટકારો થાય. લે બસ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. આટલું બોલતા તો દેવલ સેજલબાને બથ ભરીને ધ્રુસકે રોવા લાગી. સેજલબા પણ સાવ નિઃશબ્દ થઈ.
પોતાની લાડલી દીકરીની પીઠ થાબડતા રહ્યા. એ દેવલની પીઠ થાબડતા થાબડતા એના બાળપણમાં જતા રહ્યા. આ મારી લાડકી કેવી મારા ખોળામાં રમતી, કેવા તોફાન કરતી. એને પહેલી વાર કાલી ઘેલી ભાષામાં મમ્મા કેવું કહ્યું હતું. આવા અનેક વિચારમાં સેજલબા ખોવાઈ ગયા હતા. ત્યારબાદ પોતે ગૂંથીને બનાવેલું દેવલનું ઘરચોળું જોયું, જે ગૂંથતા ગૂંથતા વારંવાર દેવલને પહેરાવતા અને કહેતા, મારી દીકરી કેવી રૂપાળી લાગે છે, મારી દુલ્હન લગ્નના દિવસે કેવી લાગશે. પણ આજે થોડું ઉલટું થયું. આ ઘરચોળું સેજલબાને તેમના માટેનું કફન જેવું લાગ્યું. એમને મનમાં એવું થતું કે વિરહમાં કદાચ આ પ્રાણ ના નીકળી જાય. બા, હું જાઉં, દેવલે પોતાનું ગળું થોડું સાફ કરી કહ્યું. ત્યારે થોડું ભાન આવતા સેજલબાના પહેલા અને છેલ્લા શબ્દો, હા બેટા જા, સાચવીને રહેજે, બંને કુળનું આબરૂ તારા હાથમાં છે, એને સંભાળજે. કોઈ કાંઈ બોલે તો સાંભળી લેજે, સામું ના બોલતી. આવી સામાન્ય સલાહ જે હરેક મા પોતાની દીકરીને આપે છે એવી સલાહ આપી. પછી પાછા પોતાના વિચારોમાં ડૂબી ગયા. એ મૂર્છિત થવાની તૈયારીમાં જ હતા. ત્યાં બે પાડોશી બહેનોએ તેમની સાચવીને દિલાસો આપતા દિવાલના ટેકે બેસાડી દીધા. દેવલને આજે ડગલા નથી મંડાતા. તે એની માની મનોદશા જોઈને ત્યાં સ્થિર થઈ ગઈ. પણ તેનો હાથ પકડી ઊભેલી બે સખી અને છેડાછેડી બાંધેલો તેનો ધણી એને જાણે યમરાજના દૂત ખોડિયા પાસેથી પ્રાણને છેટા કરે તેમ દેવલને એની મા પાસેથી અલગ કરે છે. જે ખોળામાં દેવલ રમી મોટી થઈ હતી તે જ ખોળા પર આજે સાવ નિર્દય બની પગ નીચે દબાવી નીકળી ગઈ. બે ડગલા તો માંડ ભર્યા હશે ત્યાં એની નજર ઘોડિયામાં સૂતેલા એના ભાઈ પર પડી. હવે દેવલથી ના રહેવાયું. એકદમ મોટા અવાજે રડી પડી. એના મનમાં શું ચાલતું હતું એ તો દેવલ જ જાણે, પણ કદાચ એવું વિચારતી હશે કે હજુ મારો ભાઈ માંડ પા પગલી ભરે છે, બસ એને સરખો ચાલતા શીખવાડવાનું રહી ગયું. મારે એને તૈયાર કરી નિશાળે મોકલવાનો હતો, પણ મારો એ અભરખો મરી ગયો. હજુ તો માંડ બે રાખડી બાંધી છે, ત્યાં તો અલગ થવાનો સમય આવી ગયો. એની પાસે હું કંઈ લાડ પણ નથી કરી શકી, કે ના તો હું એને લાડ લડાવી શકી છું. આ વિચારો એ ઘોડિયામાં સૂતેલા ભાઈ પર પ્રેમ ઉભરાવી દીધો. એટલે જ એ એના ગાલ પર ચુંબન કરવા લાગી. એના આંસુને રોકી લીધા, કારણ કે એના મનમાં એવું હતું કે કદાચ મારા ગરમ આંસુ એને દજાડી દેશે. થોડી વાર પોતાના ભાઈને જોઈ એ ઝડપથી આગળ વધી, પણ અગ્નિ પરીક્ષા તો હવે શરૂ થતી હતી. હમીરભા હજુ પણ બધા જાનૈયો સામે કાકલુદી કરી રહ્યા હતા. પોતાની દીકરીની થાય એટલી ભલામણ કરતા હતા, જાણે કોઈ ભિખારી ભીખ માંગતો હોય એવો આજે હમીરભા લાગતો હતો. દેવલના સાસડિયાવાળા જૂના દુશ્મનો એટલે અમુક લોકો હમીરભા સામે મૂછોને તાવ દેતા ખોખારા ખાતા હતા. આ દ્રશ્ય જાણે એક ઘરડા સાવજને ઝરખનું ટોળું પરેશાન કરી મૂકે એવું હતું. આમ તો હમીરભા સાવજ જ હતો. જ્યાં સુધી દુશ્મની હતી ત્યાં સુધી દેવલના સાસરિયામાંથી કોઈનામાં એવી હિંમત નહોતી કે હમીરભા સામું બોલે. હમીરભા એમના ઘરે જઈ ધમકી આપીને આવતા રહેતા, પણ કોઈ કાંઈ કરી ના શકતું. પણ આજે સમો જોઈ આ લોકો આવું વર્તન કરતા હતા. આજે હમીરભા નહીં પણ એક બાપ ભયભીત લાગતો હતો. દેવલના ધીમા ધીમા ડગલા એના બાપ તરફ વળ્યા. હમીરભા પણ ખોટો અભિનય બતાવતા
દેવલથી દૂર જતા જતા હતા, કારણ કે એમને પણ બીક હતી કે મેં કોઈ દિવસ બધા સામું મારી આંખને છલકાવા નથી દીધી, પણ આજે નહીં રહેવાય તો મારી આબરૂ શું થશે? લોકો શું કહેશે કે હમીરભા બૈરાની માફક રોવે છે એમ? ના, એના કરતાં મારી દીકરીને નથી મળવું. દેવલના મનમાં પણ અનેક સવાલ હતા. હું મારા બાપને મળીશ તો ખરી, પણ ક્યાંક મારા પ્રાણ નીકળી ગયા તો? અથવા તો મારા બાપને કાંઈ થઈ ગયું તો? આવા સવાલો વચ્ચે ક્યારેક બાપ દીકરી નજીક આવતા રહ્યા એ ખબર જ ના પડી. દેવલે અવળું ફરી ઊભેલા બાપને કહ્યું, બાપા, હું જાઉં? હા બેટા, જા, ખુશીથી રહેજે, જરાય ચિંતા ના કરતી હો. તમને ગમશે ને? આ અવાજ કોઈ દિવસ નહીં સાંભળેલો દેવલનો જવાબ હતો. મને કેમ ના ગમે? તારી હારે માથું કૂટ કરવી મટી. તું નહીં હોય તો મને પણ શાંતિ થશે. કોઈ કાંઈ નહીં કહે, અને તું ક્યાં મારી દીકરીની જેમ રહી છું. હંમેશા મારી માની જેમ ટોક જ કર્યું છે. તો હે બાપા, તમારી બાની છેલ્લી વાત માનશો? બોલ બેટા, શું કાંઈ ઓછું પડ્યું છે તને? ના બાપા, એવું નથી. તો પછી? અફીણ હું તમને જેટલું રોજ આપતી હતી એટલું જ લેવાનું, એથી વધુ ના જોઈએ. મારું આટલું માનશો? આ શબ્દો સાંભળી હમીરભાથી ના રહેવાયું. એકદમ દેવલ ઉપર ઉભરાયેલો પ્રેમ જે મનમાં હતો એ બહાર આવી ગયો. દેવલને બથ ભરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને ગામ લોકો પણ ચકિત થઈ ગયા. આજે ગામ કોઈ દિવસ ના જોયેલું દ્રશ્ય જોતું હતું. એક સાવજ જેવા મરદ માણસને રોતો જોવો એ પણ એક લ્હાવો હોય છે. દેવલ હમીરભાની બાથમાં સમાયેલી હતી. દેવલનું રુદન વધતું જતું હતું, જ્યારે હમીરભા પોતાના ધ્રુસકાને દબાવતા જતા હતા. હમીરભાનું હૃદય આજે ઝડપથી ધબકી રહ્યું હતું. એમને એવું લાગતું જાણે આ હૃદયનો ટુકડો અલગ થતો હોય. જે હાથમાં તલવાર સ્થિર રહેતી, એ હાથ આજે ધ્રુજી રહ્યા હતા. હંમેશા દુશ્મન સામે અડગ ઊભો રહેતો દેહ આજે ડગવા લાગ્યો હતો. હમીરભા એ ધ્રુજતો હાથ જબ્બાના ખિસ્સામાં નાખી અફીણનો ડબ્બો કાઢ્યો. લે બેટા, આ તારા કરિયાવરમાં લઈ જા. કદાચ વધુ લેવાઈ જાય તો તારું વચન નહીં પડાય. એવું કહી ડબ્બો દેવલને આપી દીધો. હે બટા, હું બહુ સ્વાર્થી છું ને? મારી દુશ્મની પાર પાડવા માટે તને કસાય વાડે દીધી. મેં મારા નિર્દોષ પારેવાને લીલાછમ વનમાંથી વેરાન રણમાં નાખ્યું. બટા, હું તારો ગુનેગાર છું ને? મેં મારી ઢીંગલીને. આટલું બોલતા તો હમીરભાનું ગળું ભરાઈ ગયું. મોટા ધ્રુસકેથી રડવા લાગ્યા. હવે દેવલે પોતાનો રંગ બદલી નાખ્યો. આંખમાં આંસુને વહેડાવાને બદલે પીવાનું ચાલુ કરી દીધું. બાપા, હું ક્યાં મરી ગઈ છું? આવીશ ને હું પાછી. તમને જરાય ચિંતા ના કરશો. માને કાંઈ નહીં થાય. તમે પણ નાહકની ચિંતા કરો છો. હવે એક સારા આશીર્વાદ દઈ મને હસતા મુખે વિદાય આપો. સુખી થા બેટા. તારા હરેક સુખ મને મળે અને મારા બધા સુખ તને મળે. એવા નિસ્વાર્થ આશીર્વાદ આપી હમીરભાઈએ પોતે દીકરાનો હાથ ઝાલી વેલમાં બેસાડી. ગાડાના પૈડા નીચે પેય સિંચવા માટે નારિયેળ મુકાઈ ગયું. ગોર મહારાજની વિધિ પત્યા પછી ગાડું આગળ વધ્યું. નારિયેળનો ભૂકો થઈ ગયો. હમીરભાને તો આ ગાડું જાણે પોતાની છાતી પરથી ગયું હોય એમ લાગ્યું. એમનું હૃદય પણ નારિયેળની જેમ
જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર અવશ્યથી કરજો. ધન્યવાદ અને મળતા રહું નવી સ્ટોરી ઉપર. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.